કદાચ 10-15 દિવસમાં જ મને એક વસવસો છે કે મેં ભારતમાં કેટલી જગ્યાએ કથાઓ કરી, પણ મારું ગિરનાર ખાલી છે મારા વગર. મેં ગિરનારમાં કથા નથી કરી કોઈ દિવસ, ભવનાથ ક્ષેત્રમાં કથા નથી કરી. ભવનાથ ક્ષેત્રમાં ગિરનારી મહારાજની ગોદમાં ક્યાંક સારી એવી જગ્યા ગોતું છું અને ત્યાં કથા કરવી છે. ને લગભગ મારા મનમાં આવ્યું એટલે કરીને જ રહીશ. અને હરખું આવ્યું તો 5-15 દિમાગ ગોઠવવું છે. અને જુનાગઢ સ્થિત ગાયત્રી શક્તિપીઠ અને તેમનો આખો પરિવાર મારા તરફ ખૂબ સદભાવ રાખે છે. એટલે લગભગ હું કહીશ એટલે લગભગ તો કેચ થઈ જ જશે. તો એમાં પણ આપણે જો અંજળ પાણી હશે તો મળશું. બાકી તો મારો ઈશ્વર અવર્ણનીય છે, અદ્ભુત છે, અનુપમ છે, અદ્વિતીય છે, અજોડ છે. અદ્વિતીય કહેતા એની બીજી કોઈ જોડ જ નથી, એના જેવો બીજો કોઈ જ નથી. અજોડ કહેતા એની કોઈ જોડી કરી જ ન શકે, એના જેવો કોઈ બની જ ન શકે. અને વળી પાછો આટલો બધો મહત્વ ધરાવતા હોવા છતાં પણ સર્વ સુલભ છે. જ્યારે ઠાકોરજીની સેવા કરતા હોય ને ઘરે, બધાને પોતપોતાના ઠાકોરજી ગમે. કોઈ લોકો આખો દિવસની સેવા રાખે, કોઈ લોકો માત્ર સવારે જ સેવા કરે, કોઈ લોકો મારા જેવા પગે લાગી વયા જાય, માનસી સેવા કરે. તો આવી સેવા બધાના ઠાકોરજી અલગ અલગ હોય. પેલા બાજુવાળા બેન ઠાકોરજી લઈ ગયા तो मैंने कहा तो आप दूसरी कोई चिंता मत करना, लेकिन मेरे ठाकुर जी को पानी पिलाते रहे. तो बिना पानी के नहीं रह सकते. श्रद्धा तो जो क्यारेक एनी आंखों में आंख नाखीने जोजो, एनी आंखों में કંઈક અલગ મસ્તી છે, એની આંખો દરિયો છે.